ગરીબોના અનાજના રેકેટનો ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં પર્દાફાશ થયો। જિલ્લાના દાંતા તાલુકામાં ગરીબોનું અનાજ સગેવગે કરાતું હોવાની બાતમી મળતા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા। પુરવઠા વિભાગે 5 વાહનોમાંથી અંદાજે 30 લાખ રૂપિયાનો ચોખાનો જથ્થો જપ્ત કર્યો। હાલ આ કેસમાં પુરવઠા વિભાગે વધુ તપાસ શરૂ કરી છે। અંદાજે 30 ટનથી વધુ જથ્થાને પુરવઠા વિભાગે જપ્ત કર્યો છે। ચોખાનો આ જથ્થો હતો અને તેને જપ્ત કરવામાં આવ્યો છે। ગરીબોના અનાજને સગેવગે કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ પુરવઠા વિભાગે દરોડા પાડ્યા। ગયા થોડા સમયથી જે પુરવઠા ખાતામાં જે અનાજને લઈને જે કમ્પ્લેન્ટ્સ આવતા હતા એના માટે જિલ્લા પુરવઠા અધિકારીના આગેવાનીમાં ટીમોની રચના કરી જુદી જુદી જગ્યાએ રેડો પાડવાની અને એમ તપાસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી। એવી જ એક કામગીરી દરમિયાન કાલે દાંતા ખાતે લગભગ 30 લાખ રૂપિયાનું મુદ્દામાલ સાથે સસ્તા અનાજનું જથ્થો પકડવામાં આવ્યો છે। એની અંદર જે પણ લોકો જવાબદાર છે એમની હજી તપાસ ચાલે છે અને જે લોકો પણ એની અંદર ઇન્વોલ્વ મળશે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।